નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં વરસાદનું જોર હવે ધીમું પડી રહ્યું છે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે વરસાદની સંભાવના છે। રાજ્યમાં વરસાદની ઘટ હોવાનું પણ સામે આવ્યું છે। અત્યાર સુધીમાં સરેરાશ 117 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। જો કે રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા હાલમાં દેખાતી નથી। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ તેવી આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના મંત અનુસાર 20 જુલાઈ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે, પરંતુ 21 જુલાઈથી વરસાદનું જોર વધશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 21મીથી રાજ્યના હવામાનમાં પલટો આવશે। ત્યારબાદ 22થી 30 જુલાઈ વચ્ચે વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે। સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં થોડો વરસાદ વધવાની શક્યતા છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી 5 દિવસોમાં જોવા મળતી નથી। હાલ પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર રહેલો લો પ્રેશર એરિયા આગળ વધે અને ગુજરાતની નજીક આવે તો આપણે વધારે વરસાદ થવાની શક્યતા છે। સામાન્ય રીતે અતિ ભારે વરસાદ માટે રાજ્યની આસપાસ કોઈ એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય હોવી જરૂરી છે। તેના સિવાય રાજ્યમાં વરસાદ વધે તેવી સંભાવનાઓ ખૂબ જ ઓછી હોય છે। હવામાન વિભાગ અને હવામાનની બીજી એજન્સીઓના મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાઈને આગળ વધેલો લો પ્રેશર એરિયા 25 તારીખની આસપાસ મધ્ય ભારત પર આવી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના અડધા જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં હજી પૂરતો વરસાદ પડ્યો નથી અને તેની અસર ખેતી પર પણ જોવા મળી રહી છે। ખેડૂતો વાવણી કરી શક્યા નથી અને ધીરે ધીરે કેટલાક પાકની વાવણી કરવાનો સમય હવે પસાર થઈ રહ્યો છે। જો થોડા દિવસ હજી પણ મોડો વરસાદ થાય તો કેટલાક પાકની વાવણીનો સમય જતો રહેશે અને તેની અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડશે। અત્યારની સ્થિતિ પ્રમાણે ઉપરોક્ત વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા છે અને આગામી 5 દિવસમાં ત્યાં સાર્વત્રિક કે ભારે વરસાદની શક્યતા નથી। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।